પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાઈકોર્ટના નવા નિયમોનો વિરોધ સાવલી બાર એસોસિએશન દ્વારા વડોદરા બાર એસોસિએશનને સંપૂર્ણ સમર્થન। સાવલી બાર એસોસિએશનનો મહત્વનો સર્વાનુમતે ઠરાવ। ગુજરાત હાઈકોર્ટના નવા સર્ક્યુલર મુદ્દે વડોદરા બાર એસોસિએશનને સમર્થન। A4 પેપર અને નિર્ધારિત ફોન્ટના નિયમ સામે વકીલોમાં મુશ્કેલીનો આક્ષેપ। વડોદરા બારના તમામ કાર્યક્રમોમાં જોડાવાની સાવલી બારની જાહેરાત। હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સહિત જિલ્લા ન્યાયતંત્રને ઠરાવ મોકલાયો। સાવલી બાર એસોસિએશનને પૂર્ણ સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી। નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પરિપત્ર સર્ક્યુલર નંબર 2002/2026 થી જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો અને ગુજરાતની તમામ અદાલતોના પ્રેક્ટિસ કરતા વકીલોને જે A4 સાઇઝની અંદર પેપર્સ રજૂ કરવા તેમજ લોહિત ફોન્ટ વાપરવાનો જે એની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો તેને લઈ અને સમગ્ર ગુજરાતના 1,41,000 વકીલોમાં રોષ ફાટી નીકળ્યો છે અને અમુક જિલ્લા જજોએ તેમજ ઘણી બધી કોર્ટોની અંદર મુદત રિપોર્ટ પણ A4 સાઇઝની અંદર અને ટાઈપ કરેલા માંગ્યા। તેને લઈને સમગ્ર ગુજરાતના વકીલો આજે ઠરાવ કરી અને હડતાલ ઉપર છે। વડોદરા બાર એસોસિએશન પણ છેલ્લા 2 દિવસથી હડતાલ ઉપર છે અને સાવલી વકીલ મંડળ વડોદરા બાર એસોસિએશનને સંપૂર્ણ ટેકો જાહેર કરે છે અને ભવિષ્યમાં જો વડોદરા બાર એસોસિએશન હાઈકોર્ટ સુધી જવાનું થશે તો પણ સાવલી બાર એસોસિએશન એમની સાથે છે અને આ પરિપત્રને લઈને જ્યારે વિરોધ ઉભા થશે, જ્યારે વડોદરા બાર એસોસિએશન પગલાં ભરશે ત્યારે સંપૂર્ણ ટેકો સાવલી વકીલ મંડળ જાહેર કરે છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।